હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો તમે જે સમયનો રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયું છે. એટલે કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે. મેં તમને જણાવેલું હતું કે 16થી 20 ઓગસ્ટની વચ્ચે તમારું મેરિટ લિસ્ટ આવી જશે. તો તમે જોઈ શકો છો કે આપણે ગુજરાતનું ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો. અહીં તમારે મેડિકલ કોલેજનું મેરિટ લિસ્ટ અહીં જાહેર થઈ ગયું છે. 16 તારીખના રોજ એટલે કે આજે 9:15 તમારું મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે. સત્તાવાર વેબસાઇટ પરથી તમે ચેક કરી શકો છો કે કઈ રીતે મેડિકલ કોલેજનું મેરિટ લિસ્ટ આવેલું છે તે. તો અહીં તમારું મેરિટ લિસ્ટ જનરલ મેરિટ લિસ્ટ એટલે કે ઓલ ઓવર મેરિટ લિસ્ટ કેટલું છે જનરલ કેટેગરીનું, બધી કેટેગરી વાઇઝ અલગ અલગ મેરિટ લિસ્ટ આવેલું છે. અહીં જનરલ કેટેગરીનું એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, પછી અમદાવાદ અને સુરત માટેનું પણ અલગ છે. પછી ઈડબ્લ્યુએસ માટેનું અને ટોટલી મેરિટ લિસ્ટ તમારું જાહેર થઈ ગયું છે. મેં તેમને જે રીતે આગળના વિડીયોમાં જણાવેલું હતું કે તમારું મેરિટ લિસ્ટ 16 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે 20 ઓગસ્ટ સુધીની વચ્ચે તમારું આવી જશે. તો અહીં લખેલું છે કે મેરિટ લિસ્ટના સંદર્ભે કોઈ રજૂઆત હોય તો તમારે 17/8 એટલે કે કાલથી લઈને 19 તારીખ સુધી તમારે 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં આ સાથે મૂકેલ સુધારા ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. જો તમારે આ લિસ્ટમાં તમારું નામ ના હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને જે તમને માંગે તે મુજબ તમારે હેલ્થ સેન્ટર પર રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. જો જે વિદ્યાર્થીઓને મેરિટમાં નામ ના હોય તે માટે છે. તો અત્યારે તમારું મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો તમારું મેરિટ પરથી તમારું આ વખતે કટ ઓફ હવે ડિસાઇડ થઈ જશે. તો તમારો મેરિટ ગુજરાત રેન્ક કેટલો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો આવા જ વિડીયો જોવા માટે અને સૌથી પહેલાં લેટેસ્ટ નોટિફિકેશન માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.